હેલો મિત્રો, આ ભાગ બીજો છે અને ગયા ભાગમાં આપણે મનની અંદરની વાતો કરી, પણ આજે વાત કરીશું જે દેખાય છે તેની, એટલે કે વર્તનવાદ. હવે વાત કરીએ બિલકુલ વિપરીત વિચારધારાની. વર્તનવાદીઓ કહે છે કે મનની અંદર શું ચાલે છે તે જોવાની જરૂર નથી, આપણે માત્ર વર્તન પર ધ્યાન આપવું જોઈએ. ઇવાન પાવલો અને બી.એફ. સ્કિનર આના પિતામહ છે. તેઓ માને છે કે આપણે આપણા પર્યાવરણમાંથી શીખીએ છીએ. જો કોઈ બાળક ચોક્કસ વસ્તુથી ડરે છે, તો તે ડર શીખેલો છે અને તે ભૂલી પણ શકાય છે. ગયા વિડિયો મુજબ અહીં પણ ગુસ્સાના ઉદાહરણ દ્વારા સમજીએ. વર્તનવાદી પરિપ્રેક્ષ્ય દ્વારા ગુસ્સાનો મૂળ એ કે ગુસ્સા એ શીખેલું વર્તન છે. જો ગુસ્સો કરવાથી ભૂતકાળમાં કોઈ ફાયદો થયો હોય કે સમસ્યા ઉકેલાઈ ગઈ હોય, તો વ્યક્તિ તેને ફરી વાર કરશે. આ વિચારધારા મુજબ તેનું કારણ એ છે કે સામાજિક શિક્ષણ દ્વારા ગુસ્સો કરવો, જેમ કે બાળકે તેના માતાપિતાને ગુસ્સે થતા જોયા હોય અથવા ગુસ્સો કરવાથી તેની માંગણી પૂરી થતી હોય. ઉદાહરણ તરીકે, બાળક ગુસ્સો કરીને રડે ત્યારે તેને રમકડું મળી જાય છે. આનાથી બાળક શીખી જાય છે કે ગુસ્સો એ જરૂરિયાત પૂરી કરવાનો એક રસ્તો છે. અહીં એક ફિલ્મનું ઉદાહરણ પણ આપું. દંગલ ફિલ્મ. આ ફિલ્મમાં આમિર ખાન તેની દીકરીઓને કુસ્તીબાજ બનાવવા માટે જે પદ્ધતિ વાપરે છે તે શુદ્ધ વર્તનવાદ છે. તે દીકરીઓની સવારની દિનચર્યા બદલી નાખે છે. વહેલા ઉઠવું, દોડવું અને કષ્ટ વેઠવું એ તેમના વર્તનવાદનો ભાગ બની જાય છે. જો દીકરીઓ સારું પ્રદર્શન ન કરે તો તેમને સખત સજા આપે છે. જ્યારે તેઓ જીતે છે ત્યારે જ તેમને સન્માન અને પ્રેમ મળે છે. પરિણામ ગીતા અને બબીતાનું વર્તન સંપૂર્ણપણે તેમના પિતા દ્વારા નક્કી કરાયેલા ઇનામ અને સજા ના માળખા પર ઘડાયું હતું. મિત્રો, તેથી વર્તનવાદ કહે છે કે આપણને જેવું વાતાવરણ મળે આપણે એવા બની જઈએ છીએ. જેમ કે દંગલ ફિલ્મમાં મહાવીર સિંહ પોતાની દીકરીઓને શિસ્ત અને સખત પ્રેક્ટિસના વાતાવરણમાં એવી રીતે ઘડી કે તેમનું લક્ષ્ય કુસ્તી જ બની ગયું. અહીં વ્યક્તિની અંદર શું ચાલે છે એના કરતાં તે બહાર કેવું વર્તન કરે છે તેના પર ધ્યાન આપવામાં આવે છે. ત્રીજું છે માનવતાવાદી પરિપ્રેક્ષ્ય. આ વિચારધારા ઘણી સકારાત્મક અને આશાવાદી છે. કાર્લ રોજર્સ અને અબ્રાહમ માસ્લો માને છે કે દરેક મનુષ્યમાં સારું થવાની સ્વાભાવિક ઈચ્છા હોય છે. તેઓ તેમને શું ખોટું છે તેના બદલે તમારામાં શું સારું છે તેના પર ફોકસ કરે છે. માનવતાવાદીઓ કહે છે કે જો તમને યોગ્ય વાતાવરણ અને સહાય મળે તો તમે તમારી સર્વોચ્ચ ક્ષમતા સુધી પહોંચી શકો છો. આ પરિપ્રેક્ષ્ય મુજબ, જો તમે તમારા જીવનમાં ખુશ નથી, તો તમને તમારા નિર્ણયો જાતે લેવાની શક્તિ પર ભાર મૂકવામાં આવશે. માનવતાવાદી પરિપ્રેક્ષ્ય દ્વારા ગુસ્સાનું મૂળ એ છે કે ગુસ્સો ત્યારે પેદા થાય છે જ્યારે વ્યક્તિને આત્મવિકાસના માર્ગમાં અવરોધ આવે છે અથવા જ્યારે તેની વ્યક્તિગત સ્વતંત્રતા છીનવાઈ જાય છે. આ પરિપ્રેક્ષ્ય મુજબ તેનું કારણ એ છે કે સ્વયંની ઓળખ એ આત્મમૂલ્યને નુકસાન પહોંચાડતી બાહ્ય શક્તિઓ સામેની લડાઈ. ઉદાહરણ તરીકે, જ્યારે એક વ્યક્તિ પોતાનું જીવન પોતાની રીતે જીવવા માંગે પણ સમાજ કે પરિવાર તેને દબાવે ત્યારે ગુસ્સાથી તે વિસ્ફોટ કરે છે. હવે ફિલ્મનું ઉદાહરણ લઈએ. ફિલ્મ તારે ઝમી પર દ્વારા આ પરિપ્રેક્ષ્યની સમજૂતી આપીશ. ઈશાન અવસ્થી ભણવામાં નબળો છે, પણ તે અંદરથી એક અદ્ભુત કલાકાર છે. માનવતાવાદી અભિગમ મુજબ જો તેને યોગ્ય વાતાવરણ મળે તો તે ખીલી શકે છે. આમિર ખાન ઈશાનને એવો જ સ્વીકારે છે જેવો તે છે. તે તેને કોઈ શરત કે દબાણ વગર પ્રેમ અને સન્માન આપે છે, જે માનવતાવાદનો પાયો છે. જ્યારે ઈશાનને સમજવાવાળું કોઈ મળે ત્યારે તે પોતાની ડર અને નિરાશામાંથી બહાર આવીને પોતાની કળા દ્વારા પોતાની સાચી ઓળખ મેળવે છે. મિત્રો, માનવતાવાદી પરિપ્રેક્ષ્ય કહે છે કે આપણે બધા જન્મે ત્યારે એક કોરા કાગળ જેવા હોઈએ છીએ, જેની પાસે અનંત શક્યતાઓ છે. તારે ઝમી પર માં ઈશાન જે રીતે પોતાની નબળાઈઓને હરાવી અને પોતાની કળા શોધે છે તે જ છે. સાચો માનવતાવાદ તે આપણને શીખવે છે કે દરેક માણસમાં એક હીરો છુપાયેલો છે, બસ તેને શોધવાની જરૂર હોય છે.